3, 2, 1 સ્ટાર્ટ. પવન બહુ તો માનમાં અમે ગોઠો કર્યો ને માનમાં અમે એને ચા કરો ને. મારાથી પુશઅપ નો ચેલેન્જ તો નો થયો. આજે તો હું 4 પાયા વાળા ખાટલામાંથી ઉઠ્યો અને ઉઠવા ગયો તો પાછો હુવાઈ ગયો અને ઉઠીને પેલું કામ કર્યું, બેન ને ઝાપટ મારવાનું. પછી મેં મોઢા વડે પાણી ધોયું અને અમારા ગોરામાં તમે નળ ચાલુ કરો તો નકરું પાણી જ આવે. તમારા ગોરામાં હું આવે જરા કોમેન્ટ કરજો. અને હવે વધીએ આગળના વિડીયો તરફ. મિત્રો આપણે સવારના પરમાં ઉઠીને પુશઅપ કરવાનું કામકાજ ચાલુ રાખી છીએ. તો આપણે 5-6 દી થઈ ગયા તારા કન્ટિન્યુ પુશઅપ ચાલુ હતો. અત્યારે આપણે પાછા હે ને એલા 20-30 આપણે હમણાં તો કન્ટિન્યુ 20 મારી દીધા હે, પણ હવે જોઈ કે કેટલા લાગે. કારણ કે 20 માર્યા ને તો મારા ફોનમાં ચાર્જિંગ નહોતું. જો મિત્રો કાકા બેહી ગઈ વાત તો મિત્રો અને આપણે હવાના પણ ઉઠીને ને આપણે શેણી બેન છે ને, શેણી બેન આપણી અરે ચેલેન્જ માર્યો છે પુશઅપનો કે ભાઈ કોણ વધારે પુશઅપ મારી શકે. જેને વધારે પુશઅપ મારી દીધા ને જીતી ગયું ને પુશઅપમાં એને આખો બ્લોગ બનાવવાનો. પછી બ્લોગમાં એ ગમે એ કરે ને મારા કાંઈ નહીં કહેવાનું. જો એ જીતી ગઈ તો એ બ્લોગ બનાવશે અને હું જીતી ગયો ને તો હું બનાવી, બરાબર? એટલે જોઈશે કન્ટિન્યુ આગળ હું છે. તો ભાઈ આપણે હે ને નાસ્તા પાણી કરી મિત્રો. બીજું બધું ગયું હોય તો પેલા આપણે એને ગોદડા વાળી લઈ. તો ગોદડાને વારવા માટે બહુ વસ્તુની ટ્રીક હોય. જો તમને નહીં આવડતી હોય તો હું તમને શીખવાડી. કારણ કે આપણે સૂતા હોય અને ઉઠી પછી કામ કરવું પડે. આઈસ પહેલી વાર કરે છે. આઈ ડોન્ટ નો બટ વાય. અને એ વિડીયો ઉતારવા. હા, વિડીયો ઉતારવા હાટી છે. है मुझसे कोई स्मार्ट? કોઈ માં કોઈ ફરમાઈશ હા લે વિડીયો બનાવવા તો ડીગીમેનનો કોન્ટેક્ટ કરજો. ના હો, હું આ વિડીયો બનાવીશ જ નહીં. મરી જાય પણ આ ફરમાઈશના વિડીયો જ રસ્તા ચક્કા જામ છે, ગાડીઓની લાઈન થશે. આ તો એક ને લસણ ની કડી તેલમાં તળી ઓને જડે તામ અરે ભાઈ પણ હું છે રસ્તા ચક્કા જામ થશે. જે ગાડી લઈ તો એ મારા ભાઈ બજારમાં આવશે. હા, અને મન થાય એવા ફોટા મોકલ્યા. તો આપણે મિત્રો નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને જાય છે હવે હે ને વાડીએ. અને આપણે પુશઅપનો ચેલેન્જ છે ને એ કરવાનો છે આપણે બપોર ટાણે. કારણ કે હવાના પોરમાં તો હે ને આપણે એટલી મજા ન આવે. હવાના પોરમાં જેમ બને એમ કરવાનું હોય, પણ આપણે એને બપોર ટાણે કરવાનું હોય. કારણ કે ચેલેન્જ તો ગમે તે આપણે કરી શકીએ, પણ અને અત્યારે આપણે વાડીએ જાય છે ને વાડીએ શું કરવાનું છે ખબર? એ તમને વાડીએ પોગે ને કહું. કારણ કે અત્યારે એટલો પવન આવે ને કે તમને સંભળાય નહીં. બનતા તો મિત્રો આપણે હે ને દૂધ પાણી ખાંડ ભૂકીને બધું ગુડીએ હતા, પણ હે ને ચા બનાવવામાં બહુ વાર લાગી. કારણ કે પવન તમે ખાલી જો આ ઝાડવા તમે હલી ખાલી જો એટલે પવન બહુ હતો. માનમાં અમે ગોઠો કર્યો ને માનમાં અમે એને ચા કરો ને જો ગણિત ઉફાણા આવી ગયા છે. ઉફાણું આવે આપણે એને પેલા ગાડી લઈ તો જો હમણાં થશે. ઓ ભાઈ ભાઈ, તો આ ચાની મજા છે. હવે હે ને આપણે ચા ટેસ્ટ કરવાના છે. આ કેવો બન્યો ને એ, કારણ કે અમારી ખૂબ જ મહેનત હતી ચા બનાવવામાં. ના ચા બનાવવા માટે અમે ટોપડીની પણ દઈ નાખીએ. ટોપડી જો બેચરો, આ ટોપડી ધોવા માટે અમારે करीब 5-10 साल लगेंगे. अभी हम देखेंगे चा कैसी बनी है. तो जयेश भाई આપણે ચા ભર દે હવે. ના મિત્રો 4-5 જણા ચા થઈએ. તમારા કોઈને આવવું હોય તો તમે ઘરે કરીને પી લેજો. આમાં ભેગું નહીં છે. અમારે 2 જણ તમે પૂછ્યો તો ચા પૂરી થઈ જાય. હાલો કાયા આપીને કાયા ઓસાડ્યો આ મોજા. વાવ! મિત્રો હવે હું હે ને હાથ માથે હે ને ઊભા રહેવાની ટ્રાય કરવાનો છું. કારણ કે બે હાથ ઉપર ઊભું રહેવાની બહુ હે ને મજા આવે. એટલે એનાથી આપણે હે ને આખું બોડીનો વજન છે ને આખો હાથ ઉપર આવી જાય. અને હાથ ઉપર જોકે રહેવા છે જ નહીં, પણ તોય આપણે છે ને ટ્રાય કરવાની. અને આપણે ધીમે ધીમે કરી છે ને પ્રેક્ટિસ ચાલુ કરવાની છે. આપણે છે ને બોડી બનાવવાની છે. જો પહેલાં તો આપણે છે ને હાથ કંટ્રોલ પહેલાં આપણે રાખી લઈ.
પુષઅપ મારીએ માય જઈ. આપણે મિત્રો ખવાના પણ ડેઈલી છે ને 20 પુષઅપ મારીએ છીએ. આજ જો લાલ સોર થઈ ગયા. વાડીના ત્રણ ટાંકામાં ટાઢું પાણી એવું તેમ જેવું તમારા ફ્રીજમાં નહીં હોય નહીં એવા પાણીમાં જો તાર નાવા જાય છે. ચાલો કન્ટિન્યુ પડી જાય. કેવું ટાઢું મંદવાર કરે. ઓ હે બાપ કેવું પાણી ટાઢું છે સમજો આખો ધ્રુજે. અને પવન ઉપરથી ટાઢું પાણી અને કપડા ભીંજાઈ ગયા. હવે પૂરું થઈ ગયું જયેશભાઈ હાલો અબ ये तुम्हारा आखिरी દિવસ है. મિત્રો હવે આપણો ચેલેન્જ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે કારણ કે હવે આપણે બહુ લાંબો થઈ ગયો ચેલેન્જ હતી આપણે ઘણો બાકી રહી ગયો. તો હવે આપણે ચેલેન્જ ચાલુ કરીએ અને જે આપણે બેન થઈ ગઈ તૈયાર ને મેં હમણાં સ્વેટર કર્યું તો એ કાઢી નાખ્યું એટલે પુશઅપ કરવાની મજા આવે ચેલેન્જ જીતવાની પણ મજા આવે. જો કે જીતવાનો તો તમારો ભાઈ જ છે એમાં નામ એટલે મિત્ર આને મને શું કીધું કોરોના વ્લોગ બંધ હતો આપણે આ વ્લોગ તો શું કહેવાય 6-7 મિનિટનો થઈ ગયો એટલે આમાં આપણે કઈ જલ્દી રખાય નહીં. એટલે હવે નેક્સ્ટ વ્લોગ છે ને જે જીતશે ને એ આખા બનાવશે. એટલે એ કે મને કે તું એ કે એક પુશઅપ કે મારથી ઓછો કરી દે એટલે એને કે એટલે હું એક તું ઓછો કરી દે હું જીતી જાઉં રેવડી જીતી જાય એટલે એને આગળનો વ્લોગ બનાવવા થાય ને. આ તો જે કહી દે તો વ્લોગ બનાવી તો હું આવશે ને એટલી કે મને મારા હાથે આંગળી ને દેખાડો. તો ગાઈસ अब इस चैनल स्टार्ट करते हैं. હું કે તારા હારી દેવાનું બીજું કઈ નથી. કા તો મારે હારું તો મારે જીતવું હોય તો હું પુશઅપ મારવાનો છું તો હાલ તારે કાઉન્ટિંગ કરવાની છે. ચાલો રેડી? હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ઈનો આલે પૂરું પૂરું મારું તો ના કેટલા ઘરમાં પુશઅપ કરતા પણ યાને અંધારું થઈ ગયું એટલે ને વિડીયો બરોબર આવતો નથી. આપણે એને હવે બેનનો વારો ને એટલે આપણે એને મેળી માથે લેવી છે કારણ કે મેળી માથે વિડીયો સારો આવે ને તો જેવું લાગશે તો પાછા આપણે હે ને 10 મારથી કારણ કે 10 ને 7 એટલે હું 17 ને 10 કેટલા થાય હિતાવી આપણે હિતાવી કરશે 10 મારવા આપણે ફાઇનલ અહીંયા. ચાલો એ આવે એટલે કરીએ. ચાલો 3 2 1 સ્ટાર્ટ. એક કઈ હાલો વીરતી જગ્યા આમ ના હોય એમ ના હોય હાલે હરકાય હો હરકાય એલા મારે કે તો ઊભું જ ન થવાનું હાલે ઊભી થાક તો પડી જા. હાલ તું ફટાફટ કર હાલે હાઈન પડે. હું ન થાતા માર કીધું થાતા બી ઠંડી લાગે મને બહુ જ. આ બધી બાના એટલે હાચું કોની કીધું આ તો કમર કે થાતો જ નથી. આઈ ડોન્ટ નો મારે કીધું થઈ જાય પણ ખબર નથી કે આજ વખતે કેમ નથી થાતો. સાચું કા ઈ નો થાય ધ્રુવભાઈ સામે કોઈથી કઈ થાતું જ નથી તો ઈ વાત જ ઈ છે ને ધ્રુવભાઈ સામે કોઈથી કઈ થાય જ નહીં. આ જો પાંચ આલે કઈ બીજો થઈ ગયો આ બીજો આ ત્રીજો ત્રણ પણ આમ ના હા તા ત્રણ 4 5 6 ધરાકે હાથ હરતા દુખાઈ જાય નહીં તે ગરમ કોટ લઈ લેજો ઓર્ડર કરી લેજો. મારાથી પુશઅપ નો ચેલેન્જ તો નો થયો. હવે કાંઈ વાંધો નહીં અને હે ને આગળના વ્લોગ પણ હું જ બનાવવાની હું કારણ કે આખો વ્લોગ હું જ બનાવી તો તમે જોવાનું ભૂલતા નહીં. અને અત્યારે અમે જોઈ જેઠાલાલ. તો મિત્રો ચેલેન્જ તો તમારો ભાઈ જીતી ગયો છે પણ હવે એને હરખ છે કે ભાઈ આપણે આગળનો વ્લોગ એને એકલીને બનાવવો છે તો આપણે એ ચેલેન્જ દેવાનો છે કે એને એકલીને વ્લોગ બનાવવાનો છે કારણ કે ધ્રુવભાઈ વ્લોગમાં ન હોય તો વ્લોગ હરખો ન બને ને. તો આગળના વ્લોગ જોવાનું જરૂરથી ભૂલતા નહીં. તો હાલો મળી નેક્સ્ટના વિડીયોની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
બાય સબસ્ક્રાઈબ.